બોલો સતગુરુ દેવનો જય. કેશવ ભગવાનનો જય. સત્કાળુ રામ ભગવાનનો ભગવાનનો જય. જય. સત્ય સનાતન ધર્મનો જય. અન્નપૂર્ણામભી ભગવાનનો ભગવાનનો જય. જય. જગ્યા ભૂમનો જય. જય. અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 14 શાંતિ ચતુષ્ટય. જનક રાજાને કહ્યું કે હું આત્મ સ્વરૂપમાં સ્થિત છું, મને સુખ છે અને શાંતિ છે. અહીં હવે કહે છે પ્રકૃત્ય શૂન્ય ચિત્તો યહ પ્રમોદાત ભાવન નિદ્લિતો બોધિત ઇવ ક્ષીણ સંસારણો હિ સહ. જે પ્રકૃતિથી જ શૂન્ય ચિત્ત છે અને માત્ર પ્રમોદ ખાતર જ વિષયો ભોગવે છે ને ઊંઘતો લાગે છે, છતાં જાગૃત જેવો છે, તે સંસારથી મુક્ત જ છે. संकल्प आदि चित्त के सब धर्म से जो हीन है, वो तो सभी जिसकी क्रिया प्रारब्ध के स्वाधीन है. इच्छा बिना चेष्टा नहीं, निज आत्मा में है डट गया. संसार में दिखे भले, संसार से जो छूट गया. આ મંત્રમાં કેટલીક જગ્યાએ પ્રમાદા ભાવન એમ પાઠ આપેલો છે. એ સમજાવેલું હોય છે કે પ્રમાદ વશ થઈ વિષયો ભોગવે છે, પરંતુ આગળ જ કહ્યું છે કે પ્રકૃતિથી શૂન્ય ચિત્ત છે, જે સ્વભાવથી જ ચિત્તવૃત્તિનો સહજ નિરોધ કરી શૂન્ય ચિત્ત થયો છે. તો પછી એવી વ્યક્તિને પ્રમોદ હોય જ કેવી રીતે? પ્રમોદ એટલે આળસ, બેહોશી, બે ધ્યાન પણ. પરંતુ જેનું ચિત્ત શૂન્ય થયું છે એ કદી બેહોશમાં હોઈ શકે નહીં. એને તો હંમેશા સતત જાગૃતિ જ છે. એટલે પ્રમાદ નહીં પણ પ્રમોદ પાઠ બરોબર છે. પ્રમાદ ખાતર એટલે કે એક રમત ખાતર, ખેલ લીલા. તાત્પર્ય એક કે જે બાહ્ય રીતે વિષયો ભોગતો જણાય છે, પણ એને માટે તો એ માત્ર રમત ખાતર જ છે, આનંદ ખાતર જ છે. એની પાછળ એની કોઈ ગંભીરતા નથી. પરમાત્મા પૂરી પ્રકૃતિને પ્રગટ કરે છે, પરંતુ એ પોતાના પ્રમોદ ખાતર એમાં નથી. એમનો કોઈ સ્વાર્થ કે નથી ગાંભીર્ય. એથી તો આપણે કહીએ છીએ કે બધી ભગવાનની લીલા છે. લીલાનો એ જ અર્થ છે. તેથી જ અહીં કહે છે કે એક વખત જે સ્વભાવથી જ શૂન્ય ચિત્ત થઈ જાય છે, જે તદ્દન અનાસક્ત અલિપ્ત સાક્ષી માત્ર બની રહે છે, એ પછી શરીરથી બધું કરતો દેખાય, વિષયોને ભોગવતો જણાય, પરંતુ એને એમાં કોઈ આસક્તિ કે વળગણપણું હોતું નથી. સુખોપભોગ એને માટે માત્ર એક રમત, ખેલ લીલા બની રહે છે. ને એવો પુરુષ પછી ઊંઘતો લાગે, છતાં અંતરથી તે સદા જાગૃત જ હોય છે. આપણે આપણા જોઈ ગયા તેમ યા દિશા સર્વભૂતાનામ તસ્યો જાગૃતિ સંયમી. ગીતા કહે છે કે ભૂત માત્ર સૂતા હોય ત્યારે પણ સંયમી જ્ઞાની અંતરથી જાગૃત જ હોય છે, હોશમાં જ હોય છે. મૂળ રીતે સ્થૂળ રીતે તો એ શરીર પણ આરામમાં હોય છે, પરંતુ અંતર જાગૃતિ હોય છે. ને ત્વરિત રીતે જોઈએ તો ભૂત માત્રને રાત હોય, એટલે કે મોટા ભાગના લોકો જ્યારે બેહોશ હોય છે, હાલતા ચાલતા બધો વ્યવહાર કરવા છતાં બે ધ્યાન હોય છે, ત્યારે જ્ઞાની બાહ્ય રીતે બધો એવો વ્યવહાર કરતો લાગે, પણ અંતરથી સદા ઈશ્વરની લીલા લાગે છે. જગતનું સર્જન અને સંચાલન ભગવાનની લીલા જ છે. એ વિચાર પણ ભારતીય સંસ્કૃતિની, હિન્દુ ધર્મની વિશેષતા છે. લીલા એટલે કે ખેલ. રમત પણ જો આનંદ ખાતર હોય તો એ રમત જ રહે છે, પરંતુ જો એમાં સ્પર્ધાનું તત્વ આવે, કમાણીનો પ્રશ્ન આવે, પ્રતિષ્ઠાનો પ્રશ્ન આવે, તો પછી એ ખરા અર્થમાં રમત રહેતી નથી. એ રીતે જોઈએ તો નાટકને ખેલ કહેવામાં આવે છે.
એ બધું યોગ્ય છે. નાટકમાં પાત્રો પોતપોતાના ખેલનો રોલ ભજવી જાય છે, પરંતુ પછી એની કોઈ ગંભીરતા હોતી નથી. રામ અને રાવણ કે કૃષ્ણ અને કંસ બનેલા પાત્રો પણ નાટકમાં દેખાવ પૂરતા જ દુશ્મનો હોય છે. નાટક પૂરું થયે મિત્રો જ બની રહે છે, કારણ કે ત્યાં નાટકના પાત્ર પ્રત્યે કોઈ લાગણી કે આસક્તિ હોતી નથી. એકલા પૂરતું જ એ વ્યક્તિ શૂન્યચિત હોય છે. પરિણામે એ જે પાત્ર ભજવે છે એ એક આનંદ ખાતર શોખ પૂરતું, પછી ભલે એને એ માત્ર ભજવવા બદલ મહેનતાણું મળતું હોય, પરંતુ એને લીધે એને અન્ય પાત્રો તરફ કોઈ આસક્તિ થઈ જતી નથી. પરિણામે એને માટે એ એક ખેલ જ છે. અહીં જનક રાજા એ જ કહે છે કે સ્વભાવથી જ અનાસક્ત છે, એ માત્ર શોખથી આનંદ ખાતર સુખોપભોગ ભોગવે છે ને એટલા પૂરતું જ એ કોઈને સૂતો હોય એમ બેહોશ છે એમ આસક્તિમાં ડૂબેલો છે એમ લાગે, પરંતુ એવું નથી હોતું. ખરેખર તો અંદરથી સદા સતત જાગ્રત જ હોય છે. હોશ કોનો જ હોય છે, એને અન્ય કોઈની કોઈ પણ જરૂર પણ રહેતી નથી. એ સ્વયં જ પરિપૂર્ણ હોય છે ને જે સ્વયંમાં પરિપૂર્ણ છે એ પરમાત્મા જ છે. ભગવાન બુદ્ધ કે મહાવીર સ્વામી એ કોટીના હતા ને એવી સ્વયં પર્યાપ્ત વ્યક્તિને પછી સુખ કે દુઃખ સ્પર્શતા જ નથી. એને કાયમ આનંદ જ છે. તો પછી લીલા પણ શા માટે? આપણે જોયું કે પરમ તત્વ એક વિરાટ પ્રચંડ ઉર્જા છે. એ ઉર્જા સતત અભિવ્યક્ત થતી જ રહે છે ને એનો સ્વભાવ છે. બાળકોમાં ઉર્જા ઉભરાઈ જતી હોય છે, તેથી તો એઓ જરા પણ પગ વાળીને બેસતા નથી. એમ પરમાત્મા વિરાટ ઉર્જા પણ પ્રકૃતિ દ્વારા સતત અભિવ્યક્ત થતી રહે છે. એમાં કોઈ કારણને સ્થાન નથી. સમગ્ર કુદરત, સમગ્ર અસ્તિત્વ એ જ એની અભિવ્યક્તિ છે ને એ અભિવ્યક્તિ માત્ર એક મોજ ખાતર હોવાથી કાયમ ઉત્સવ સ્વરૂપ છે. ઉઠામણા સ્વરૂપને સ્વાતઃ સુખાય. તુલસીદાસ કહે છે ને કે રાસલીલા પણ કૃષ્ણને માટે તો લીલા જ છે. શિવ પરમ તત્વ છે, તેથી તો નટરાજ છે. ત્યાં ક્યાંય ઉદાસીનતા કે ગંભીરતા નથી. એક રીતે જુઓ તો બ્રહ્માંડમાં પણ રાસલીલા જ ચાલી રહી છે ને. જનક રાજા કહે છે કે જ્ઞાની પુરુષ સૂતો છતાં જાગતો જ છે, હોશમાં જ છે. એ હોશ છે ત્યાં પછી એ નિરંતર સતત સ્મરણ છે કે કાંઈ થાય એ પ્રકૃતિ મુજબ ઈશ્વરની મરજી મુજબ થયા કરે છે. બધી એની લીલા છે અને એ ભાવ આવે તો પછી એ પુરુષ સંસારમાં હોવા છતાં મુક્ત જ છે. હવેના મંત્રમાં જનક રાજા એ જ કહે છે કે કવમ ધનાની કવમ મિત્રાણી કવમ મે વિષય દુષ્યસ્ય વહ કહ શાસ્ત્ર કવચ વિજ્ઞાનમ યદા મે ગતિતા સ્પૃહા. જ્યાં મને કોઈ સ્પૃહા જ નથી, ઈચ્છા નથી, તો પછી મારા માટે ધન, મિત્ર, વિષય રૂપી ચાર શાસ્ત્ર જ્ઞાન પણ ક્યાં રહે? ન ધન की जैसे नहीं चाह है, नहीं मित्र की परवाह है, आसक्त विषयों में नहीं प्रारब्ध पर निर्वाण है, सब विश्व मटिया मेट कर जो आप भी है मिट गया, मिटकर हुआ है आप है संसार जिसे जो छूट गया. જ્યાં સુધી ઈચ્છા, આકાંક્ષા, વાસના વગેરે ત્યાં સુધી સમગ્ર સંસાર છે ને સંસારમાં બધું આવી ગયું. ધન, સંપત્તિ, મિત્રો, વિષયો, ભોગો, શાસ્ત્રો, જ્ઞાન, વિજ્ઞાન બધું જ. સૌ પ્રથમ યાદ કરે છે ધનને, કારણ કે એના વિના બધું નકામું છે. ધન હશે તો મિત્રો પણ હશે ને તો પછી વિષય ભોગો પણ રહેશે ને એ બધા વિષયો તો એવા છાનામાના ચોરની જેમ જીવનમાં આવી જાય છે કે ખબર પણ પડતી નથી. તેથી જ કહ્યું છે કે વિષયરૂપી ચોર, અને એ બધાથી ધરાઈ જાય ત્યારે માણસ શાસ્ત્ર તરફ વળે, જ્ઞાનની વાતો કરે, પરંતુ એ શાસ્ત્રો અને એ જ્ઞાન પણ ઉપરછલા બની રહે છે. અંતરની સમજ વિના બધું નકામું છે. જનક રાજા તો કહી ચૂક્યા છે કે મને આત્મજ્ઞાન થઈ ચૂક્યું છે,
હવે મારે બીજા કોઈ જ્ઞાન કે શાસ્ત્રની જરૂરત ક્યાં રહી? ને હું તો હવે ગલિત સ્પૃહા છું, કોઈ જ ઈચ્છા જ રહી નથી. એવી વ્યક્તિને માટે બધા મિત્રો જ છે. પશુ પંખી ઝાડ પાન પણ એમાં મિત્રો બની રહેશે. બાકી સ્પૃહા છે ત્યાં સ્પર્ધા પણ છે, ને સ્પર્ધા કરી મૂકે અર્ધા. સ્પર્ધાથી કાંઈ હાથમાં આવતું નથી. પ્રથમ આવનારને પણ સંતોષ હોતો નથી, બલકે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખવાની ચિંતા રહે છે. અને માત્ર સંસારને જ સ્પર્ધા હોય છે એમ નથી. સાધુ સંન્યાસીને પણ એટલી જ સ્પર્ધા રહેતી હોય છે. કોને વધુ અનુયાયીઓ છે, કોના આશ્રમ વધુ વિખ્યાત છે, કોનામાં વધુ વિનમ્રતા છે, કોણ વધુ વ્યાખ્યાનો આપે છે, વગેરેની દોડ ત્યાં પણ હોય છે. અહીં જે શાસ્ત્ર અને જ્ઞાનની વાત કરી જનક રાજાએ, એ આ જ અર્થમાં કે જ્ઞાનની જ પણ સ્પર્ધા હોય છે. જ્ઞાન પણ બંધનરૂપ બની રહે છે. ગીતા કહે છે ને કે સુખ સંગે ન બધાતી, જ્ઞાન સંગે ન ચ અનધ. ધન મિત્રો કે વિષયો જ નહીં, જેને શાસ્ત્ર અને જ્ઞાન પણ છૂટી ગયા છે, એ ખરો જ્ઞાની છે, સાચો સાક્ષી છે, અનાસક્ત છે, જીવન મુક્ત છે. એને મુક્તિની ચિંતા જ ન હોય. હવે જનક રાજા હવે એ જ કહે છે કે વિજ્ઞાતે સાક્ષી પુરુષે પરમાત્માની ચ ઈશ્વરે નૈસસ્ય બંધ મોક્ષે ન ચ ચિંતા મુક્તાએમાં. સાક્ષી પુરુષ પરમાત્મા ઈશ્વર આશા રહિતતા અને બંધનોમાંથી મુક્તિને જાણી લીધા પછી હવે મને મુક્તિની પણ ચિંતા નથી. गेहादि में ममता नहीं, नहीं देह में अभिमान है, संतरूप अपने आप में नित आत्म अनुसंधान है. अध्यास मढ़ का गल गया, अज्ञान पर्दा फट गया, विज्ञान अनुभव खुल गया, संसार से जो छूट गया. साक्षी पुरुष એટલે કે અંતરાત્મા, આત્મ તત્વ, જીવાત્મા કે ચૈતન્ય પુરુષ, પરમાત્મા એટલે કે પરમ તત્વ, અક્ષર તત્વ, પરમ સત્ય, એક વિરાટ ઉર્જા. ઈશ્વર એટલે કે એ જ પરમાત્માનું સૃષ્ટિ સર્જનાર ને સંચાલન કરનાર સ્વરૂપ. જનક રાજા કહે છે કે બધાને મેં જાણી લીધા છે ને જો સાક્ષી ભાવે આવી ગયો છે તો પછી કોઈ જ આશા અપેક્ષા પણ રહેતી નથી. પરિણામે કંઈ જ બંધનો થતા નથી, એટલે બંધનમાંથી મુક્તિ જ છે. આમ આ બધું તત્વ જાણીને હવે મુક્તિની પણ ચિંતા નથી, કારણ કે જે છે એ મુક્તિ જ છે, મોક્ષ જ છે. બાકી સામાન્યતઃ આપણે જોઈએ છીએ કે સંસારની તો ચિંતા હોય, મોક્ષની પણ ચિંતા રહે છે ને એથી તો માણસ પરમ ધ્યાન કરવા માંડે છે. સંસારમાં તો કંઈ ન મળે તો દુઃખ ચિંતા હોય છે, ને કંઈ મળે તો પણ દુઃખ કે ચિંતા જ રહેશે. ગીતા સમત્વ પર ભાર મૂકે છે. સમત્વનો સાચો યોગ કહે છે સંપૂર્ણ યોગ. યુક્તાકારમ વિહારસ્ય યુક્ત ચેષ્ટત કર્મસુ. કહ્યું છે ને કે અતિ સર્વત્ર વર્જયતે, પરંતુ જ્યાં સાક્ષી ભાવ છે ત્યાં સમત્વ પણ છે, સહજતા પણ છે, કાંઈ કોઈ પસંદ ના પસંદ નહીં. હવે આ પ્રકારના છેલ્લા મંત્રમાં જનક રાજા કહે છે કે અંતઃ વિકલ્પ શૂન્યસ્ય બહિ સ્વચ્છંદ ચારિણી પ્રાપ્તસ્ય ઇવ દશા તાતા દશા એવ જાનતી. અંદરથી વિકલ્પ શૂન્ય અને બહારથી સ્વચ્છંદ આવરણ કરનાર ભ્રમિતની જેવા પુરુષની દશાને જેના જેવા દશાવાળા જાણી શકે છે. मन में नहीं क्षेप है, नहीं बुद्धि में कुछ भ्रांति है, चिंता नहीं है, चित्त में परिपूर्ण अक्षय शांति है. कामादि तस्कर भग गया, उड़ा गया, कंकट गया, अक्षय खजाना रह गया, संसार से जो छूट गया.
सर्दी पड़े गर्मी पड़े वर्षा भूगे हो तो वाह वाह, आंधी चले पानी चढ़े बिजली गिरे तो वाह वाह, जो हाय सो होता रहे अपना नहीं कुछ घट गया, ऐसा जिसे निश्चय हुआ संसार से सो छूट गया। जंगल बुरा नहीं लगता नहीं, दंगल जिसे रुचता नहीं, नहीं स्वर्ण लेने दौड़ते स्पर्श से बचता नहीं, जिना जिसे भाता नहीं वह मृत्यु का है उठ गया, सो धन्य है जगमन्य है संसार से जो छूट गया। नहीं शत्रु जिसका कोई है नहीं मित्र जिसका कोई है, सो स्वभाव के अनुसार सब व्यवहार जिसका होए है, पहाड़ सभी करता रहे है चित्त से सब हट गया, मन स्वस्थ निर्मल शांत है संसार से जो छूट गया। वह पुरुष है यह नारी है ऐसा जिस नहीं ध्यान है, सम हानि है सम लाभ है, सम मान और अपमान है, मैं अन्य हूँ यह अन्य है, यह भेद जिसका मिट गया, भोला वही होशियार है संसार से जो छूट गया। આગતા મંત્રમાં કહ્યું કે બહારથી માત્ર એક થેલી જેમ લીલાવત બધું આચરણ કરતો રહે, એ જ ભાવ અહીં જરા જુદી રીતે કહ્યો છે, અંતરથી તો વિકલ્પ શૂન્ય છે, સાક્ષી ભાવ મુક્ત છે, પણ બહારથી જે સ્વચ્છંદ આચરણ કરનાર કોઈ ભ્રમિત ગાંડા જેવા દેખાય છે, એને સાચી રીતે એના જેવું કોઈ હોય એ જ સમજી શકે છે। આપણે જાણીએ છીએ કે પરમહંસ કક્ષાએ પહોંચેલા ઘણા પુરુષો કોઈ સામાન્ય ગાડા કે ભિખારી જેવા દેખાતા હોય છે, એને કોણ ઓળખી શકે? અહીં કહે છે કે એના જેવો હોય તે કલાકી કહે છે ને કે સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે। સાચા જ્ઞાનીને જીવન મુક્તને સાચા સંન્યાસીને ઓળખવા માટે આપણે પણ પૂરેપૂરા નહીં તો પણ થોડા ઘણા અંશે એવી ભાવદશા કેળવેલી હોવી જોઈએ, પરંતુ સમાજમાં એવી વ્યક્તિઓ ઓછી જ મળે છે। તેથી જ ખરા જ્ઞાનીને તાત્કાલિક સમાજ વિદ્રોહી ગણે છે, દુશ્મન ગણે છે, એ વર્ષો પછી એની પૂજા કરે છે। માટે જ ગીતા સમજાવી હોય તો અર્જુન જેવું બનવું પડે। કહ્યું છે કે સ્વચ્છંદ ચારિણી, સામાન્યતઃ સ્વચ્છંદીનો અર્થ આપણે જે કરીએ છીએ તે અહીં નથી। સ્વના છંદને પામેલો તે સ્વસંદી, પોતાની પ્રકૃતિના છંદને જેણે જાણ્યા છે તે સ્વયંનો છંદ એટલે સ્વયં સ્ફુરણાવાળો, સહજ પ્રકૃતિ મુજબ સહજ રીતે થાય તે કરવાવાળો, સર્વથી પણ એક ડગલો આગળ તે સ્વછંદ સ્વતંત્ર પોતાની મરજી મુજબ જ કરે છે, સ્વસંદી ઈશ્વરની મરજી મુજબ થવા દે છે। પ્રકરણ 14 શાંતિ 34 સંપૂર્ણ। બોલો સદગુરુ દેવની જય।